હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના નવા બ્લોગમાં. તો વાગી ગયા છે 1:30 અને રાત્રે આજે હુવામાં આપણે વાગી ગયા હતા સવારના 5:30, એટલે મોડું ઉઠાડું છે. કંઈ નહીં, બ્રશ કરી લીધું છે, હવે જમી લઈએ. ચાલો ભાઈ, જમવામાં તો મગ અને ભાત છે. રોટલી બોટલી છે કે નહીં મમ્મી? અચ્છા, રોટલી છે પણ આપણે ખાવા નથી, ખાલી મગ અને ભાત જ ખાવાના છે. કારણ કે ભાત હોય એટલે આપણે કંઈ જોઈએ બીજું હે કાંઈ વાંધો નહીં. હાલો, મસ્ત જો મરચાં આવી ગયા છે અને સાથે છે ફરસી પૂરી. હાલો બધા, મસ્ત મજાનું જમવા માટે. તો વાગી ગયા છે 4:30 પોણા 5 અને આપણે થઈ ગયા છે નાહી ધોઈને ફ્રેશ. અને મમ્મી શું કરે છે અહીંયા? મમ્મી મમ્મી માથું વાળે. શું કરે? માથું વાળો એમને? માથું વાળું. કાંઈ વાંધો નહીં, વળી દો બીજું હું. અને બાની અપડેટ લઈએ અને બા શું કરે છે? બા શું કરો છો? ફઈ છે ગોપાલ મજામાં ને? હા, મજામાં. તો વાંધો નહીં. બા હારું ને? તો વાંધો નહીં. જો બા ને ફઈ બે મસ્ત ઝૂલે હિચકે છે. ઝૂલે છે. હા, ઝૂલે છે. જો ભાઈ, અમુક માણસો છે ને પબજી રમવા જ અમારી ઘરે આવે છે, બાકી તો કોઈ દેખાતા છે નહીં. ભાઈ વ્લોગ બનાવ્યા મને લેમાં કા વ્લોગ બના લે ના ડિલીટ કરી દે ભાઈ. ના, વ્લોગ તો આવવાનો જ છે. ભાઈ એમ નહીં, અહીંયા ખાલી પબજી રમવા જ આવો છો. ભાઈબંધના રીતે કોઈ દી આવ્યા? આ લગભગ કેટલા 4 મહિના 5 મહિના પછી મળ્યો. ટાઈમ નથી તારી પાસે? હે, હા ટાઈમ નથી ને તારી પાસે? નહીં ભાઈ ટાઈમ ऐसे ભાઈ, ऐसे ખાલી પબજી રમવા જ આવો છો તમે એમ ને? વ્લોગમાં લેતો નહીં. આ તો બ્લોગમાં આવશે જ. તો અત્યારે જો ભાઈ વાગી ગયા છે 6:30 ઉપર થઈ ગયું છે ને આપણે જવાનું છે કે ગૌતમભાઈની ઓફિસે. એમને કંઈક કામકાજ છે, હવે જોઈ લઈએ ભાઈ. ક્યારના ફોન આવતા હતા, મેં તો હાલો ભાઈ ગૌતમભાઈની ઓફિસે આટો મારતા આવીએ બીજું. ઓ ભાઈ, ફાઇનલી આપણે ગૌતમભાઈની ઓફિસમાં પહોંચી ગયા છીએ અને ગૌતમભાઈની ફરમાઈશ હતી કે ખીચું લેતો આવજે, એટલે આપણે છે ને ખીચું સ્પેશિયલ લઈ આવ્યા છીએ. માય ગોડ, શેઠી આવી છે યાર. હાઉ આર યુ? હાઉ આર યુ? એ બધું સટસટ જ ચાલુ થાય, કઈ ધીમું હોય જ નહીં. ધીમી ગતિ સલામતી એવું આવતું જ નથી અમારા ગૌતમભાઈ. ઓકે પ્રદીપભાઈ, મજા ને? તો વાંધો નહીં. ખીચું બીજું ખાવાના ને? હા, ગૌતમભાઈની ફરમાઈશ હોય તો ખીચું તો ખાવું પડે ને યાર. ના ના, એટલે મેં તમને ચડાવ્યા છે બ્લોગમાં કે આમની ફરમાઈશ હતી એમ. મારા ખ્યાતભાઈ જો ને કામ કરે, બહુ કામ કર્યો ખ્યાતભાઈ. હાલો ભાઈ, ખીચું બીજું ખાઈ લઈએ ને હવે. ખાવું ને? ખાવું જ પડે ને હવે. તો વાંધો નહીં. ગૌતમભાઈ મગાવ્યું અને ભાઈ ખીચું ન ખાય એવું બને? જો ભાઈ, ખીચું જો આમ ખાવામાં ને આમ જોવામાં એટલું ડિલિશિયસ લાગે છે ને કે આમ મોઢામાં પાણી આવી જાય છે. ગૌતમભાઈ, પાણી આવી ગયું ને? પાણી ને તીખું બહુ ભેગું થઈ ગયું. ના ના, મેં સાઈડમાં ચટણી નખાવી જોવો ને, પણ એ તીખું જ થઈ ગયું વધારે. તોય લાગે છે. કેવું લાગે ખીચું પ્રદીપભાઈ? હજી ટેસ્ટ નથી કર્યો. વારો વાકી આ તો કરી લ્યો, કરી લ્યો. હાલો, ક્યાં ફટાફટ ખાઈ લે ખીચું. મોઢામાં તારી લાડુ ટપકે, મને ખબર છે. નદી વહી જાય છે. નદી, ઓ માય ગોડ. સમુદ્ર પાર વાળો માણસ. ભાઈ ભાઈ ભાઈ, હાલો બધાય મસ્ત મજાનું ખીચું ખાવા ભાઈ. સિંગતેલ નાખ્યું જો આમાં. સિંગ તેલ વાળું ખીચું હો. ઓલું સહજ વાળું હો. સહજ 5 લીટર લાવો મોકલાવો મારા વાલા. વાહ ભાઈ વાહ. 5 લીટર ખીચું, ઓલો શું કહેવાય? નહીં, 5 ખીચું મોકલાવું મારા વાલા. મોકલાય, સબસ્ક્રાઇબર ને મોકલાય કે નહીં. હાલો બધાય મસ્ત મજાનું ખીચું ખાવા. એડ્રેસ આપી દઉં, ત્યાંથી લઈ આવજો તમે. જો ભાઈ, ફાઇનલી અમારું કંઈક નવું સ્ટાર્ટઅપ થવા જઈ રહ્યું છે. અમે કંઈક નવો પ્લાન કરીએ છીએ, એના માટેનું અત્યારે બધું પ્રિપેરેશન થાય છે. એટલે કંઈક નવું આવવાનું છે થોડાક મહિનામાં કે થોડાક દિવસોમાં. તમને કંઈક અપડેટ જોવા મળશે. અત્યારે બધું આમ પ્રિપેરેશન કરીએ કે કઈ રીતનું શું કરવું ને બધું. હાલો ગૌતમભાઈ, મેળા. જય માતાજી. જય માતાજી, બાપા સીતારામ. બાપા સીતારામ. હાલો પીડીભાઈ, મેળા આવજો ઘર બાજુ આટો. હાલો મિત્રો, મેળા કંઈક નવું આવે છે ટૂંક સમયમાં. ગૌતમભાઈ શું કેવું છે એના માટે? સરપ્રાઈઝ રાખીએ ને આપણે? સરપ્રાઈઝ. કાંઈ વાંધો નહીં, ટૂંક સમયમાં આવશે ને. પ્લાનિંગ ચાલુ છે અમારો. જો અત્યારે પ્રોગ્રામિંગ YouTube નું જ ચાલુ છે. યુટ્યુબનું જ કંઈક ચાલુ છે ને યુટ્યુબમાં જ કંઈક નવું આવવાનું છે, બીજું કંઈ નહીં. પણ કમિંગ સૂન કંઈક નવું લાવવાના. નવું કંઈક લાવવાના છીએ. પીડીભાઈ છે, અમારા ગૌતમભાઈ છે અને હું છું, ત્રણેય લાવવાના છીએ. તો ફાઇનલી ભાઈ હવે અહીંયાથી નીકળ્યા અને પપ્પાનો ફોન આવી ગયો છે. 9:45 થઈ ગયા છે. 8:15નો ફોન આવી ગયો હતો.
થોડુંક કામ ચાલુ હતું એટલે હવે નીકળીએ ચાલો ઘરે અને જમી. તો આપણે આવી ગયા છે ઘરે અને મમ્મી શું બનાવ્યું છે જમવામાં? ભીંડાનું શાક ભરી વાહ, બીજું? ભાત વઘાર્યા વાહ સરસ. ભાખરી, રોટલી. કેમ અવાજ ભારે થઈ ગયો છે આજે? શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ? તઈ લે હાલે. કેમ કાંઈ ઠંડુ ખવાઈ ગયું કાલે? કાંઈ નથી ખાધું હવે. તો પાણી નથી પીધું અંદર કાલે મઠો નથી ખવાઈ ગયો ને વધારે? મેં ખાધું નથી જાજુ એવું છે? આ વાતાવરણ રહ્યું ને એટલે અત્યારે કાંઈ વાંધો નહીં, હાલો તો જમવાનું તૈયાર કરો. દવા લઈ લેવું ને સારું થઈ જાય હવ કાંઈ વાંધો ન, જમવાનું તૈયાર કરો ત્યાં હું હાથ પગ ધોતો. જો જમવામાં આપણે લીધું છે મસ્ત ભીંડાનું શાક, કોરું ભાવે છે મને, ઓલું રસાવાળું કરે ને નથી ભાવતું, એટલે મસ્ત કોરું શાક છે, ભાખરી છે, સાથે છે ફરસી પૂરી અને આ છે મસ્ત વઘારેલા ભાત, મારા મોસ્ટ ફેવરિટ હો ભાઈ. ભાત હોય ને એટલે કાંઈ ન જોઈએ, પણ થોડાક છે એટલે ભાખરી ખાવું ને ફરસી પૂરી અને સાથે છે છાશ. હાલો બધા મસ્ત મજાનું જમવા માટે. તો ફાઇનલી બાના ભજન લેવાના છે આજે, કાલે નહોતા લીધા કારણ કે કાલે ટાઈમ નહોતો મળ્યો, એટલે આજે બાજા ભજન લેવાના છે. હાલો તો બાથી ભજન ગાઈ નાખો, બીજું હું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. 5 દીવા મેં તો પાણીયા રે પ્રગટા આવ્યા રે. પેલો દીવો મેં તો ગુણપતિ દેવને મેલો રે. ગુણપતિ દેવ અમને રીધી સીધી આપો રે. 5 દીવા મેં તો પાણીયા રે પ્રગટાવ્યા રે. બીજો દીવો મેં તો તુલસી માને મેલો રે. તુલસી માં અમને સારા સંસ્કાર આપો રે. ત્રીજો દીવો મેં તો કુળદેવી માને મેલો રે. કુળદેવી માં મારા કુળની રક્ષા કરજો રે. 5 દીવા મેં તો પાણીયા રે પ્રગટાવ્યા રે. ચોથો દીવો મેં તો અન્નપૂર્ણા માને મેલો રે. અન્નપૂર્ણા માં મારા ભર્યા ભંડાર આખો રે. 5 દીવા મેં તો પાણીયા રે પ્રગટાવ્યા રે. 5મો દીવો મેં તો પીપળા દેવને મેલો રે. પીપળા દેવ મારા પિતૃને મોક્ષ ગતિયા આપો રે. 5 દીવા મેં તો પાણીયા રે પ્રગટાવ્યા રે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભજન ગાયું. વાહ, સારું વાહ, લાગે વાહ. તો સબસ્ક્રાઇબ કરજો. હા શું કહેવાય? આ ઈ તમે કીધું ઈ. હા. આજે બસ શેનું ભજન હતું આ? આજ હતું ખાલી આ દીવા પ્રગટાવવાનું ને પિતૃદેવનું ને આવે ને એવું. અચ્છા હમણાં આમાં ગઈને પાણી રેડવાની, અચ્છા અચ્છા. એટલે તમે અહીં હાજર નહોતા એટલે આજ ગાયું. વાહ સરસ સરસ. ચાલો પિતૃદેવને આપણે મૂક્યો પીપળે દીવો, ગણપતિ બાપાને મૂક્યો, ઓકે કુળદેવી માને મેલો. સરસ સરસ. ચાલો એટલે માતાજી આપણી રક્ષા કરે, વાહ. પિતૃદેવ આપણી રક્ષા કરે. વાહ વાહ સરસ સરસ. અને લાઈક કરજો, શેર કરજો, હા. સબસ્ક્રાઇબ કરજો. વાહ આવડી ગયું બાને. તો બાનું મસ્ત મજાનું ભજન ગવાઈ ગયું છે અને બા સાથે આપણે વિડીયો એન્ડ કરવાનો છે આજે. બા હા, જો વિડીયો ગમ્યો હોય તો બધાને લાઈક કરવાનું કહેવાનું, પછી શેર કરજો, લાઈક કરજો, જો અને પછી સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. જો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય બધા ગોપાલ. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ અને જય ગુડ નાઇટ. સ્વામિનારાયણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બાય બાય. બાય બાય. ચલો ચલો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. તો મળીએ 10 વાગે. ત્યાં સુધી બધાને બાય બાય.